જો તમને પણ કમરમાં દુખાવો થતો હોય અને આ દુખાવો કમરથી લઈને એક સાઈડ અથવા તો બંને બાજુ પગમાં આવતો હોય તો આ સાયટિકા હોઈ શકે છે. સાયટિકાના દુખાવા માટેની કસરત તો આપણે અગાઉ વિડીયોમાં જોઈ. આ વિડીયોમાં સાયટિકાના દુખાવા માટેની અમુક એવી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કે જેનાથી દુખાવામાં રાહત મળે તો તે આપણે જોઈએ. પહેલી એક્સરસાઇઝ છે, જે બાજુના પગમાં દુખાવો થતો હોય, માનો કે ડાબી બાજુના પગમાં દુખાવો થાય છે, એ વાળી બંને હાથે ગોઠણ નીચે પકડી પછી ગોઠણથી પહેલા પગને સીધો કરવાનો. પગ સીધો થયા પછી પંજો નીચેની બાજુ ખેંચવાનો. 5 થી 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. બીજી એક્સરસાઇઝ છે, પહેલા બંને પગને વાળવાના, પછી એક પગને બીજા પગ ઉપર રાખવાનો અને સામેની બાજુના હાથેથી ગોઠણ પર પકડી અને આ બાજુ ખેંચવાનું. 5 થી 10 સેકન્ડ સુધી આ રીતે રાખવાનું. ત્રીજી એક્સરસાઇઝ છે, બંને પગને વાળી એક પગને બીજા પગ ઉપર રાખવાનો અને બંને હાથેથી બીજા પગમાં ગોઠણ નીચે પકડી પછી આ રીતે ખેંચવાનું. 5 થી 10 સેકન્ડ આ રીતે રાખવાનું. આ બધી એક્સરસાઇઝ જે પગમાં દુખાવો થાય છે, માનો કે ડાબી બાજુના પગમાં થાય છે તો ડાબી બાજુ, જમણી બાજુ થાય છે તો જમણી બાજુ, અથવા તો ક્યારેક બંને પગમાં દુખાવો થતો હોય તો બંને પગમાં વારાફરતી કરી શકાય છે. આ બધી કસરત કરતી વખતે ખાસ ધ્યાન એ રહે કે જો દુખાવો નવો હોય, સોજો હોય અથવા તો દુખાવો વધારે થતો હોય તો ત્યારે આ કસરત ના કરવી. જો તમને પણ કોઈ પણ પ્રકારના મણકા અને સાંધાના દુખાવાને લગતી પ્રોબ્લેમ હોય તો અમારા સેન્ટર ધ રિલીફ પોઈન્ટ પર કોઈ પણ પ્રકારની દવા અને ઓપરેશન વગર તેની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત ડોકમાંથી, કમરમાંથી નસ દબાતી હોય તો તેના માટે આધુનિક સ્પાઇનલ ડીકમ્પ્રેશન ટ્રીટમેન્ટ પણ અવેલેબલ છે.